રાજ્યમાં વિરામ બાદ ફરી વરસાદી માહોલ. જૂનાગઢ, વંથલી, દેવભૂમિ, દ્વારકા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ. ખેડૂતોમાં ખુશીનો માહોલ. ભાવનગરમાં એમ્બ્યુલન્સમાંથી 1248 વિદેશી દારૂની બોટલ જપ્ત. પોલીસને બચવા એમ્બ્યુલન્સમાં કરાતી હતી દારૂની હેરાફેરી. સિંગતેલના ભાવમાં છેલ્લા 15 દિવસથી સતત વધારો. સિંગતેલના 15 કિલોના ડબ્બે 50 રૂપિયાનો વધારો. કપાસિયા તેલના ડબ્બામાં 30 રૂપિયાનો વધારો. રામ મંદિરમાં દાનચોરી અંગે એસઆઈટી આજે ફાઇનલ અહેવાલ સોંપે તેવી શક્યતા. 15 દિવસની સમય મર્યાદા આજે થાય છે પૂરી. આરોપી લવકુશ મિશ્રાના ઘર પર ફરી શકે છે બુલડોઝર.